નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રોજગાર મેળામાં 51,000 યુવાનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરતા વડાપ્રધાન મોદી। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચને નિશાન બનાવતા રાહુલ ગાંધી। જામનગર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તકના તમામ પુલની ચકાસણી માટે આવતી પ્રાદેશિક ટેકનિકલ ટીમ। જામનગર જિલ્લાના તમામ પુલોની મજબૂતાઈની સમીક્ષા માટે બેઠક યોજતા કલેક્ટર કેતન ઠક્કર। આયુર્વેદિક સંસ્થા ઈટરા ખાતે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેતા કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના યુવાનોને સરકારી નોકરીઓમાં વધુ સારી તકો આપવા તરફ વધુ એક મોટું પગલું ભરવામાં આવ્યું છે। વડાપ્રધાન મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 16મા રોજગાર મેળા હેઠળ દેશભરમાં 47 અલગ અલગ સ્થળોએ આયોજિત કાર્યક્રમોમાં 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપ્યા હતા। આ દરમિયાન પીએમ મોદીએ યુવાનોને સીધા સંબોધન કર્યું અને તેમને દેશના વિકાસમાં ભાગીદાર બનવા હાકલ કરી હતી। આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે અમારું લક્ષ્ય એ છે કે રોજગાર મેળા દ્વારા લાખો યુવાનોને કોઈ પણ કાપલી વગર કોઈ પણ ખર્ચ વગર નોકરી મળી શકે। પીએમ મોદીએ કહ્યું કે રોજગાર મેળા દ્વારા લાખો યુવાનોને ભારત સરકારમાં કાયમી નોકરીઓ મળી છે। આ યુવાનો રાષ્ટ્ર નિર્માણમાં મોટી ભૂમિકા ભજવી રહ્યા છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભુવનેશ્વરના બારામુંડા મેદાનમાં આયોજિત વિશાળ રેલી બંધારણ બચાવો સમાવેશને સંબોધિત કરી રહ્યા હતા। આ દરમિયાન તેમણે મોટો દાવો કર્યો હતો કે ઓડિશામાં 40,000થી વધુ મહિલાઓ ગાયબ થઈ ગઈ છે અને આજ સુધી ખબર નથી પડી કે આ મહિલાઓ ક્યાં ગઈ છે। તેમણે આરોપ લગાવ્યો કે ઓડિશામાં દરરોજ મહિલાઓ પર અત્યાચાર થાય છે પણ રાજ્ય સરકારને તેનાથી કોઈ ફરક નથી પડતો। ગાંધીએ કહ્યું હતું કે ઓડિશા સરકારનું એકમાત્ર કામ એ છે કે ગરીબોની પાસેનું ઓડિશાનું ધન ચોરી લેવું। પહેલા બીજેડી સરકારે એવું કર્યું હતું અને હવે બીજેપી સરકાર એ જ કરી રહી છે। એક તરફ છે ઓડિશાની ગરીબ જનતા, દલિત, આદિવાસી, પછાત વર્ગ, ખેડૂત અને મજૂર અને બીજી તરફ છે 5-6 અબજપતિઓ અને બીજેપી સરકાર। આ લડાઈ ચાલુ છે। માત્ર કોંગ્રેસના કાર્યકરો અને ઓડિશાની જનતા મળીને આ લડાઈ જીતી શકે છે, બીજું કોઈ નહીં। કોંગ્રેસ સાંસદે આરોપ લગાવ્યો હતો કે ભાજપ સતત બંધારણ પર હુમલો કરી રહ્યો છે। જે મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરી કરવામાં આવી એ જ રીતે હવે બિહારની ચૂંટણી પણ ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ચૂંટણી ચોરી માટે ચૂંટણી પંચે નવું ષડયંત્ર શરૂ કર્યું છે। ચૂંટણી પંચ હવે પોતાનું કામ નહીં પરંતુ ભાજપનું કામ કરી રહ્યું છે। મહારાષ્ટ્રમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે 1 કરોડ નવા મતદારો આવી ગયા છે પણ આજ સુધી કોઈને ખબર નથી કે આ મતદારો કોણ છે અને ક્યાંથી આવ્યા છે। અમે ચૂંટણી પંચને વારંવાર કહ્યું કે અમને મતદાર યાદી આપો, વિડીયો આપો, પણ આજ સુધી કંઈ મળ્યું નથી। હવે એ લોકો બિહારની ચૂંટણી પણ ચોરવા માંગે છે પણ અમે એ થવા નહીં દઈએ। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લામાં પુલની તપાસ, ઈટરામાં પદવીદાન સમારોહ અને છત ધરાશાયી। જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। નીટ 2025 નું પરિણામ જો તમારા સપનાથી ઓછી ઊંચાઈ પર અટકી ગયું હોય તો હવે છે તમારો સમય। ફરી એક તક છે તમારી મહેનતને નવો અવકાશ આપવાનો। પ્રાઇમ સ્કૂલ જામનગર લઈ આવ્યું છે રી નીટ બેચ 2025। અહીં શીખવી શકાય છે જીતવાની ટેવ। અહીં દરેક વિદ્યાર્થી પોતાના સપનાની ટોચે પહોંચે છે। 500થી વધારે માર્ક્સ 15 વિદ્યાર્થી, 480થી વધારે માર્ક્સ 22 વિદ્યાર્થી, 450થી વધારે માર્ક્સ 28 વિદ્યાર્થી અને 400થી વધારે માર્ક્સ 40 વિદ્યાર્થી। માત્ર 94 વિદ્યાર્થીઓમાંથી આવા ધમાકેદાર પરિણામ। જામનગરની કોઈ પણ શાળામાં સૌથી વધુ 500+ સ્કોર। ડેલી ટેસ્ટ સિરીઝ, પર્સનલ ડાઉટ સોલ્વિંગ, મેન્ટરશિપ સેશન અને વ્યક્તિગત દેખરેખ સાથે પ્રાઇમ સ્કૂલ જામનગર બની ચૂક્યું છે નીટ માટે જામનગરનું સૌથી વિશ્વાસપાત્ર નામ। શું તમે તૈયાર છો ફરી લડવા? શું તમે તૈયાર છો તમારા સપનાને સાકાર કરવા? પ્રાઇમ સ્કૂલ જામનગર, ડોક્ટર્સ ફેક્ટરી, જામનગર્સ મોસ્ટ ટ્રસ્ટેડ નીટ એકેડમી। સપના બધાને હોય છે પણ સાકાર અમારે પ્રાઇમ સ્કૂલ જામનગરમાં થાય છે। ફોર રજિસ્ટ્રેશન કોલ નાવ 9328085382। પ્રાઇમ સ્કૂલ જામનગર, અહીંયા ડોક્ટર બનાવવામાં આવે છે। પ્રાઇમ સ્કૂલ જામનગર, શરૂ સેક્શન રોડ, MP શાહ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જામનગર। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે
લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. તાજેતરમાં ગત બુધવારે મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં મુજપર ગામ નજીકનો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો અને 20 લોકોનો ભોગ લેવાયો છે. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા જામનગર સહિત તમામ જિલ્લામાં તમામ બ્રિજોની ચકાસણી થઈ રહી છે. તમામ મહાનગરોને પણ બ્રિજની ચકાસણીની સૂચનાઓ આપવામાં આવી છે. તાજેતરમાં જ વાત કરીએ તો જામનગર જિલ્લામાં સરકાર દ્વારા રિજિયન કચેરીએથી એક વિશેષ ટેકનિકલ ટીમને નાના મોટા પુલોની ચકાસણી કરવા માટે મોકલવામાં આવી છે. પ્રાદેશિક કચેરીની આ ટીમ જામનગર જિલ્લામાં 1 સપ્તાહ સુધી રોકાશે અને જુદા જુદા વિસ્તારોમાં નિરીક્ષણ અભિયાન હેઠળ નાના મોટા તમામ પુલોનું મજબૂતીનું ઇન્સ્પેક્શન કરશે. આ અભિયાનના ભાગરૂપે પ્રથમ તબક્કામાં ગઈકાલે શુક્રવારે અને આજે શનિવારે આ વિશેષ ટેકનિકલ ટીમ દ્વારા જાંબુડા, ધ્રોલ અને જોડિયા વિસ્તારના પુલોની મજબૂતાઈની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ચકાસણી દરમિયાન જો કોઈ એક પુલ અથવા એક કરતાં વધારે પુલ જોખમી જણાશે તો આ પ્રકારના તમામ બ્રિજ પરનો વાહન વ્યવહાર અટકાવી દેવાની સૂચના આપવામાં આવશે. આ સમગ્ર નિરીક્ષણ અભિયાન અંગે રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના જામનગર જિલ્લાના કાર્યપાલક ઇજનેર વિજય ગોસ્વામીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સરકારશ્રી દ્વારા હાલ જે પરિસ્થિતિ છે તે મુજબ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડિઝાઇન સર્કલમાંથી એક સ્પેશિયલ ટીમ અલગ અલગ જિલ્લામાં અલગ અલગ અધિકારીઓને જે જિલ્લામાં બ્રિજ કે સ્ટ્રક્ચરો છે તેને તપાસવા માટે અલગ અલગ ટીમને રવાના કરવામાં આવેલ છે. જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ જામનગર ખાતે તે ટીમ પહોંચેલ છે, જેણે આજે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના ધ્રોળ, જોડિયા, જાંબુડા, પાટિયા રોડ હસ્તક જે કંઈ પણ બ્રિજો આવતા હોય, જે અમોને દેખીતી રીતે ભયજનક જણાતા હોય તેની ચકાસણી કરવામાં આવેલ છે. તેવી જ રીતે તે ટીમ દ્વારા માર્ગ અને મકાન પંચાયત હસ્તકના, રાજ્ય હસ્તકના, નેશનલ હાઈવે હસ્તકના તેમજ NHAI કે જે આજુબાજુના જે બ્રિજો છે તેની સરકારશ્રી દ્વારા સઘન તપાસણી થઈ રહી છે. જે અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે ડિઝાઇન સર્કલથી અધિકારીઓ આવેલા છે તે અંદાજે 1 અઠવાડિયા સુધી તેઓને રહેવાનું જામનગર ખાતે જ છે અને જે તે અનુસંધાને રિપોર્ટ અનુસાર આગળની તમામ કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે. જામનગર જિલ્લામાં મેજર અને માઇનોર બ્રિજ સહિતના તમામ પુલોની મજબૂતાઈ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. ભવિષ્યમાં કોઈ અકસ્માત કે દુર્ઘટના ન બને તે માટે કલેક્ટરે નબળા પુલ પરના રૂટ ડાયવર્ટ કરવા, ઓવરલોડ વાહનોની આકસ્મિક ચકાસણી હાથ ધરવા, જરૂરી બેરિયર મૂકવા અને અન્ય સંબંધિત કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવા અંગે સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત કલેક્ટરે અધિકારીઓને આવા બાંધકામોની રૂબરૂ મુલાકાત લઈ તેની સ્થિતિની સમીક્ષા કરવા પર ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર BN ખેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત, નેશનલ હાઈવે ઓથોરિટી, GSRDC, સિંચાઈ વિભાગ, RTO અને પોલીસ વિભાગ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરની આયુર્વેદ યુનિવર્સિટીના પરિસરમાં આવેલી ઇટ્રા નામની કેન્દ્ર સરકારની સંસ્થા કે જેનું આખું નામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ છે, તે સંસ્થામાં આજે શનિવારે 12મી જુલાઈએ પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહ કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. ઇટ્રાના ડિરેક્ટર ડોક્ટર તનુજા નેશ્રી અને તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 234 તબીબી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી છે. આ તબીબી વિદ્યાર્થીઓને M.Pharm, MSc અને ડિપ્લોમા સહિતની પદવીઓ આપવામાં આવી છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થતો હતો. સૌથી શ્રેષ્ઠ તબીબી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત શ્રેષ્ઠ રિસર્ચ અંગે 2 વિશેષ મેડલ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા આયુર્વેદમાં ડોક્ટરેટની પદવી પણ મેળવી શકાય છે. આ સંસ્થામાં યોગ અને નેચરોપેથીના અભ્યાસો પણ ચાલે છે. આ સંસ્થા દ્વારા વંતારા સહિતની સંસ્થાઓ સાથે આજે MOU પણ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીએ સમગ્ર ઇટરા સંસ્થાની મુલાકાત લીધી હતી અને વિવિધ વિભાગોની જાણકારી મેળવી હતી. આ ઉપરાંત ધન્વંતરી મેદાન ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે યોગ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે અલગ અલગ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ અને ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ઉપરાંત ઇટરા સંસ્થાના પ્રોફેસરો વગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રતાપરાવ જાધવે આપેલી વિગતો પ્રસ્તુત છે. आज आपके इस जामनगर में जो केंद्र सरकार द्वारा संचालित इंट्रा नाम की संस्था चलती है, वहाँ के जो पहली बैच थी हमारे स्टूडेंट की, उनका कॉन्वोकेशन का कार्यक्रम आज यहाँ पर सम्मिलित हुआ. बहुत सारे समझौता ज्ञापन भी हमने यहाँ पर अभी हस्तांतरित एक दूसरे के लिए हमने किए हैं. और ये जो कार्यक्रम करते हैं, हमें जो इटरा के बारे में जो मैंने कल और आज में यहाँ पर देखा, तो ये जामनगर शहर जो है, ये जो परिसर है, तो आयुर्वेद के बारे में ये लोगों को बहुत सारा लगाव है. यहाँ हमारे इटरा की जो हॉस्पिटल है, उसकी OPD भी दिन में लगभग 1000 से 1200 लोग OPD में आते हैं. IPD भी लगभग 80% से ज़्यादा बेड ऑक्यूपाइड वहाँ पर रहते हैं. इसी संस्था के एरिया के अंदर एक WHO के साथ में भी हमारा एक इंटरनेशनल ग्लोबल सेंटर आयुर्वेद का यहाँ पर चलता है, कि जो हमारी आयुर्वेद की दवाई पूरी दुनिया भर में मानित होने के लिए निश्चित वो संस्थान के माध्यम से बहुत अच्छा काम भी यहाँ पर हो रहा है. और ये सभी होने के बाद में, और इसके बाद में भी हमारा वंतारा के साथ में भी एक MOU हो रहा है कि हम हमारे जो एनिमल है, कि उनके साथ में भी आयुर्वेद के माध्यम से हम उन पर भी कैसे उपचार कर सकते हैं, और ज़्यादातर उपचार आयुर्वेद के माध्यम से उन पर हम कैसे करेंगे, उसके बारे में भी आगे हम काम हमारा ये इटरा संस्थान के माध्यम से और वंतारा मिलके करने वाले हैं. मुझे लगता है अगर आपको कुछ विशेष पूछना है इसके बारे में तो पूछ सकते हैं. ये देखिए, हमारे प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी कि उन्होंने जब से पहले मुख्यमंत्री 2014 के बनने के बाद ही हमारे देश में नए आयुष मंत्रालय की स्थापना हुई. इसके पहले आयुष एक विभाग हेल्थ डिपार्टमेंट के अंदर चलता था. और जैसा कि आयुर्वेदा है, योगा है, ये हमारी देश की धरोहर है. वे हमारे ऋषि मुनियों ने हजारों साल तपश्चर्या करने के बाद में आयुर्वेद की बहुत सारी दवाई की खोज उन्होंने की. उन्होंने योगा की खोज ली. और ये आयुर्वेदा और योगा ये प्रिवेंटिव है, कि आयुर्वेदा और योगा इसलिए कि कोई बीमारी ना हो, इसलिए हम योगा करते हैं. और बीमारी होने के बाद में उसको दुरुस्त करने के लिए भी योगा हो या आयुर्वेद को उपयोग में लाया जा सकता है. तो मैं हर बार ये कहता हूँ कि बीमारी के पहले भी, बीमारी के बाद में भी हमारा आयुर्वेद पूरे दुनिया में लोग पसंद कर रहे हैं. और इसका सभी जो क्रेडिट जाता है हमारे आदरणीय प्रधानमंत्री को, कि उन्होंने जो हमारा ट्रेडिशनल, हमारी जो पारंपरिक चिकित्सा पद्धति है, उपचार पद्धति है, वो सिर्फ भारत तक ही सीमित ना रहे, तो पूरे दुनिया तक जाए और पूरी दुनिया स्वस्थ रहे. वसुधैव कुटुंबकम का भी जो घोषणा उन्होंने हमारे G20 के दरमियान की थी, तो उन्होंने कि सभी विश्व स्वस्थ रहे. जब हमारे देश को 2047 तक हमको यहाँ पर विकसित राष्ट्र बनना है, तो हमारे देश के लोगों का स्वास्थ्य भी हमको आगे बढ़ने के लिए अच्छा रखना जरूरी है. तो इसीलिए वो भी बार बार हमें मार्गदर्शन करते हैं, सूचनाएं देते हैं कि आयुर्वेद और योगा को अच्छा प्रमोट करो. आज उनकी ही देन है कि आज 180 से ज़्यादा देशों में योग दिन मनाया जाता है. लोग वहाँ पर योगा करते हैं. तो निश्चित रूप से हमारी जो धरोहर है, हमारी जो प्राचीन चिकित्सा पद्धति है, उसका प्रचार प्रसार पूरी दुनिया में हो रहा है. और उसमें हमारे इटरा संस्थान का भी बहुत बड़ा योगदान है. कि यहाँ पर मैंने देखा कि 68 से ज़्यादा कंट्रीज से कई सैकड़ों बच्चों ने यहाँ पर शिक्षा ली. अभी भी ये देखा होगा पहले लाइन में कि सभी फॉरेनर स्टूडेंट यहाँ पर बैठे हुए थे. तो फॉरेन के बच्चे भी यहाँ थे. और जब मैं देखता हूँ कि पूरे देश में आयुर्वेद की शिक्षा लेने वाले या डॉक्टर बनना चाहने वाले जितने भी स्टूडेंट हैं,
तो सबसे पहला प्रथम स्थान वो हमारे जामनगर के इटरा संस्थान को, इसके कॉलेज को देते। तो यहाँ का काम बहुत ही अच्छा है और उसके सभी के लिए आप लोगों का भी सहयोग उसको बहुत अच्छी तरह से मिलता रहता है, आगे भी मिलता रहेगा, ऐसी अपेक्षा आपसे करता हूँ। જામનગર મહાનગરપાલિકાએ દર વર્ષે ચોમાસા અગાઉ જર્જરિત મકાનોને સેફ સ્ટેજે લઈ જવાના હોય છે અથવા તો પાડતોડ કરવાની હોય છે, પરંતુ ચોમાસા અગાઉ આ પ્રકારની કામગીરી યોગ્ય રીતે થતી નથી, જેને કારણે ચોમાસા દરમિયાન જર્જરિત મકાનો અથવા તેની છત તૂટી પડવાની ઘટનાઓ બનતી રહે છે। ભૂતકાળમાં આવી ઘટનાઓમાં મોત પણ થયા છે। તાજેતરમાં જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં વંડાફળી નામના પેટા વિસ્તારમાં આવેલી વાણંદ શેરીમાં એક મકાનનો રવેશ તૂટી પડ્યા પછી 2-3 દિવસની અંદર જ મકાનની છત પણ ધસી પડી હતી। આ મા દીકરાના નસીબ એટલા સારા છે કે આ ઘટનામાં તેમને કોઈ ઈજાઓ થઈ નથી, પરંતુ આ ઘટના ગંભીર લેખાય। આવી ઘટનાઓમાં કશું પણ બની શકે છે। આ બાંધકામ દાયકાઓ પુરાણું છે, આમ છતાં ભર ચોમાસું ચાલતું હોવા છતાં આ પ્રકારનું જર્જરિત મકાન શા માટે મહાનગરપાલિકા અથવા મકાન માલિક દ્વારા તોડી પાડવામાં આવ્યું નથી તે પ્રશ્ન મહત્વનો અને ગંભીર છે। શું મહાનગરપાલિકા આવા જર્જરિત મકાનોમાં કોઈ દુર્ઘટનાનો ઇંતજાર કરી રહી છે તેવો પ્રશ્ન વધુ એક વખત સપાટી પર આવ્યો છે। વાણંદ શેરીમાં જે મકાનની છત ધસી પડી છે તે મકાનમાં વસવાટ કરતા ધર્મિષ્ઠાબેન નામના મહિલાએ રડમસ ભાવ સાથે વ્યક્ત કરેલી પોતાની વેદના પ્રસ્તુત છે। અમારે 70 વર્ષ પુરાનું મકાન છે, ભાડે રહી છીએ, 7 રૂપિયા ભાડું છે અને અત્યાર લગી હું કહેતી હતી કે અમને આ કરવા દો હામું, તો આ લોકો કરવા નહોતા દેતા। હવે અમારું મકાન પડી ગયું છે, અમે મા દીકરો નીચે જ બેઠા હતા, એ તો ભગવાનની દયાથી માન અમે બે બચ્યા છે। હવે એ લોકો એમ કહે છે કે તમે મકાન છત કરી લ્યો। હવે હું મારું બધું વયું હું કેમ છત કરીશ આમાં? અને અમે મા દીકરો બે જ છે, અમારે કોઈ કમાવાળું નથી, મા દીકરાને માંડ ભણાવું છું। બસ બધાને વિનંતી છે કે મને સહાય કરો। હવે લઈશું નાનકડું વિરામ બાજુ સુબે મુખ્ય રોડ અડધા બંધ અને કારમાં આગ સહિતના સમાચારો જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518 શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ। હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં। એવરેજમાં નંબર 1 ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ। મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન। હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ, વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે। ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર। મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626। બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર। મોબાઈલ 83 479 11 194। જી હા, ગોકુલ હીરો। क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना,
नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडिफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडिफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडिफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર મહાનગરપાલિકાના કમિશનરે જાહેર કર્યું છે કે જામનગર રાજકોટ પર પૂર્ણેશ્વર મહાદેવ મંદિરથી હાપા રેલવે સ્ટેશનવાળો મુખ્ય રસ્તો રવિ પેટ્રોલ પંપ પાસે થઈ BSNLના ગોડાઉન સુધી મુરલીધર ટ્રેક્ટર સુધી જામનગર આવતા રસ્તાના ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો બંધ રહેશે। આ જાહેર નોટિસ 14 જુલાઈથી 13 ઓક્ટોબર સુધી અમલમાં રહેશે। આ ઉપરાંત કમિશનર દ્વારા અન્ય એક જાહેર નોટિસ 14 જુલાઈથી 13 ઓક્ટોબર સુધી જાહેર કરવામાં આવી છે। તેમાં જણાવવામાં આવ્યું છે કે સમર્પણ સર્કલથી આગળ સ્વામિનારાયણ મંદિરના ગેટથી ખંભાળિયા બાયપાસ સર્કલ સુધી ડિવાઈડરની દક્ષિણ દિશા તરફનો રસ્તો પણ 13 ઓક્ટોબર સુધી બંધ રહેશે। જામનગર રાજકોટ રોડ પર ફલ્લા નજીક એક કારમાં આગ લાગી હોવાનો વિડીયો વાયરલ થયો છે। હાઈવે પર જઈ રહેલી આ કારમાં કેવી રીતે આગ લાગી તેની કોઈ વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી। કાર ચાલક કે કાર માલિકનું કોઈ નિવેદન આવ્યું નથી। કારમાં આગ લાગવાના બનાવો અને કાર પલટી ખાઈ જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે અને તેની કોઈ સત્તાવાર વિગતો જાહેર થતી નથી। તેથી આવા બનાવોને લોકો હવે શંકાની નજરે જોતા થઈ ગયા છે। કારમાં આટલી મોટી આગ લાગી છે પરંતુ કોઈને કશી ઈજા થઈ છે કે કેમ અથવા કારમાં કેટલા લોકો સવાર હતા અને તેનું શું થયું વગેરે કોઈ જ વિગતો કોઈના દ્વારા જાહેર કરવામાં આવી નથી। યાત્રાધામ દ્વારકા ખાતે રેકડી અને પથારા ધારકોનું આંદોલન 8 દિવસ ચાલ્યા બાદ ગઈકાલે શુક્રવારે દ્વારકામાં એક નવી વસ્તુ જોવા મળી છે। શુક્રવારે કેટલાક રેકડી ધારકોએ મટુકી ચોક ખાતેથી તીનબત્તી સુધી રેલી યોજી હતી અને કોંગ્રેસ હાય હાયના નારાઓ લગાવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રેકડી અને પથારા ધારકોનું જે આંદોલન ચાલ્યું હતું તે કોંગ્રેસના નેજા હેઠળ ચાલ્યું હતું, પરંતુ ગઈકાલે શુક્રવારે કેટલાક રેકડી ધારકોએ કોંગ્રેસની વિરુદ્ધમાં આંદોલન કરીને એમ જણાવ્યું છે કે અમને કોંગ્રેસે ભટકાવી દીધા હતા। અમે સત્તાવાળાઓને વિનંતી કરીએ છીએ કે અમને રેકડી પથારા રાખવા માટે નિયમ મુજબ જગ્યા આપવામાં આવે। શુક્રવારના આંદોલનમાં ગણેશભાઈ નામના એક રેકડી ધારકે આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। અમે 10-15 દિવસથી હડતાલ ઉપર હતા। અમને ઊંધા માર્ગે ચડાવ્યા કોંગ્રેસ વાળાઓએ કે અમે તમારું નિવારણ લઈ આવશું ને અમે તમને જગા દેવડાવશું। અમે એના વાતોમાં આવી ગયા ને અમે આ પગલું ઉતાર્યું ને અમને અધવચારે મૂકીને એ લોકો વ્યા ગયા છે। હવે અમને સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે અમને બધાને યોગ્ય જગ્યા દઈ દે ને અમારો રોજી રોટલો હાલે। અમારા 10-15 દિવસથી અમે ઊંધા માર્ગે ચડી ગયા હતા, એ અમારી ભૂલ હતી। અમે આજે મટકી ચોકથી અમે એનું પુતરું લઈને અમે તનબત્તી સુધી જવાના છે એના વિરોધ માટે કે અમને આવી રીતના ભટકાવ્યા। અમે એનું પુતરું બનાવ્યું છે પાલભાઈ આંબલિયાનું। અમને સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમને સારી જગ્યા આપી દે ને અમે
રોજીરોટી કરતા થાય. આજથી બરાબર 1 મહિના અગાઉ 12મી જૂને બપોરે 1:39 કલાકે આ સદીની સૌથી ભીષણ અને ભયાનક વિમાન દુર્ઘટના અમદાવાદમાં સર્જાઈ હતી. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટને 12 જૂનના રોજ નડેલી દુર્ઘટનામાં તપાસ હવે ફ્યુઅલ સ્વિચ પર કેન્દ્રિત થઈ છે અને કોકપિટ વોઇસ રેકોર્ડરમાં એ ખુલ્લું થયું છે કે ફ્યુઅલ સ્વિચ રનમાંથી કટ ઓફ પોઝિશનમાં ચાલી ગઈ હતી અને બંને પાયલોટોની વાતચીતમાં એ નિશ્ચિત થયું કે બંનેમાંથી કોઈએ આ ફ્યુઅલ સ્વિચને કટ ઓફ કરી નથી. તેથી હવે નિષ્ણાતો વચ્ચે એ પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે કઈ રીતે ફ્યુઅલ સ્વિચ પોતાની રીતે રનમાંથી કટ ઓફમાં પહોંચી ગઈ હતી. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોનો રિપોર્ટ કહે છે કે વિમાન ટેક ઓફ થયા બાદ તુરંત જ સમસ્યા સર્જાઈ હતી. નિષ્ણાતો કહે છે કે આકસ્મિક રીતે આ ફ્યુઅલ સ્વિચ કટ ઓફ મોડમાં પાયલોટના હાથે પણ જઈ શકે નહીં અને જો પાયલોટ તે કરે તો પણ શા માટે તે પ્રશ્ન પણ પૂછાઈ રહ્યો છે. બોઈંગ દ્વારા જે ફ્યુઅલ સ્વિચનો ઉપયોગ થાય છે તે મિકેનિકલ સેફ્ટી મિકેનિઝમ ધરાવે છે અને તેને રન તેમજ કટ ઓફ કરવા માટે એક પુલ અપ મોશનનું લોક હોય છે અને તે પણ લોકના કારણે આકસ્મિક રીતે કદી પણ ફ્યુઅલ સ્વિચ કટ ઓફ થતી નથી. તેથી જ એવી કઈ મોટી મિકેનિકલ ક્ષતિ સર્જાઈ હતી કે ફ્યુઅલ સ્વિચ રનમાંથી કટ ઓફમાં પહોંચી ગઈ હતી, જે સામાન્ય રીતે ઇરાદાપૂર્વક કરો તો જ શક્ય બને છે. અમેરિકી એવિએશન નિષ્ણાત કહે છે કે એક વખત ફ્લાઇટ ટેક ઓફ થયા બાદ કદી તેની ફ્યુઅલ સ્વિચને કટ ઓફ મોડમાં લઈ જવાનો પ્રશ્ન જ આવતો નથી. વિમાન લેન્ડ થયા બાદ સલામત રીતે પાર્કિંગ થાય પછી જ તે કટ ઓફ મોડમાં આવે છે. બોઈંગના જણાવ્યા પ્રમાણે આ સ્વિચ થ્રોટલ લીવરના નીચે અત્યંત સુરક્ષિત રીતે હોય છે અને તે એક્સિડન્ટ કોન્ટેક્ટથી આકસ્મિક રીતે પણ સ્પર્શ તેને થઈ શકતો નથી અને ફ્યુઅલ સ્વિચ ઓટોમેટિકલી રન કે કટ ઓફ થતી નથી, જેના કારણે હવે મિકેનિકલ પ્રશ્ન આવે છે અને તે જ તપાસનું કેન્દ્ર બની ગયું છે. આ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ આગામી 12 સપ્ટેમ્બર અથવા તો તે પછી આવશે. દુર્ઘટનાના 1 મહિના બાદ આજે શનિવારે પ્રાથમિક તપાસ રિપોર્ટ જાહેર થયો છે. આ તપાસ રિપોર્ટના તારણો સૂચવે છે કે આ સમગ્ર ઘટના કોઈ ષડયંત્રના ભાગરૂપે માનવ સર્જિત પણ હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે દુર્ઘટના સર્જાય એની 24 કલાકમાં જ આ દુર્ઘટના માત્ર અકસ્માત હતી એવું નિવેદન ઉતાવળે જાહેર કરી દેવામાં આવ્યું હતું. ત્યારે કોઈ તપાસ પણ શરૂ થઈ ન હતી. ત્યારબાદ નાગરિક ઉડ્ડયન વિભાગના મંત્રીએ એમ કહ્યું હતું કે ભાંગફોડ સહિતની તમામ દિશામાં તમામ પ્રકારની તપાસ ચાલી રહી છે. તે દરમિયાન આજે 12 જુલાઈએ જાહેર થયેલો પ્રાથમિક રિપોર્ટ રહસ્યમય બની ગયો છે. રિપોર્ટને કારણે દુર્ઘટનાનું કારણ બહાર આવવાને બદલે નવા સવાલો ઊભા થયા છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો.
नम्रता वेलनेस सेंटर ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે કે આજે શનિવારે જયા પાર્વતી જાગરણ નિમિત્તે તળાવની પાળ, એમ્યુઝમેન્ટ પાર્ક અને રણજીત સાગર નજીકનો બગીચો આખી રાત ખુલ્લા રહેશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માછીમારી બોટના બોગસ રજીસ્ટ્રેશન અને લાયસન્સ મેળવવાના કૌભાંડમાં 145ની પૂછપરછ થઈ છે. 56ની ધરપકડ થઈ છે અને માસ્ટર માઇન્ડ તરીકે જીએમબીના નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ તરુણ રાજપુરાની ધરપકડ થઈ છે. ધ્રોલ તાલુકાના રોજિયાની સીમમાં વાડી વિસ્તારમાં ધમધમતી ઘોડી પાસાની ક્લબમાં દરોડો પડતા 8ની ધરપકડ થઈ છે. વાડી માલિક સંજયસિંહ જાડેજા સહિત 4 ફરાર જાહેર થયા છે. જામનગરના જાંબુડા પાટિયા નજીક તથા ધ્રાફા નજીકના રાજવડ ગામની સીમમાં કુલ 2 શ્રમિકના વીજાંચકાથી મોત થયા છે. બંને મૃતક અન્ય રાજ્યના છે. જામનગરમાં સન સિટી ગેટ નજીકથી વિશાલ કાંજી કણઝારિયા નશો કરેલી હાલતમાં એક્ટિવા ચલાવતો ઝડપાઈ ગયો છે. જામનગરના ભોયવાડામાં રહેતો મેહુલ રમેશભાઈ પાટડિયા ચાંદી બજાર નજીકથી છરી સાથે ઝડપાઈ ગયો છે. જામનગર નજીકના ઠેબા ગામનો રમેશ લાખા સભાયા ચેક પરતના એક કેસમાં સજાના હુકમ પછી નાસ્તો ફરતો હતો તે ઝડપાઈ ગયો છે. ખંભાળિયા તાલુકાના કંડોણા ગામમાં રહેતો 27 વર્ષનો ભાવેશ સાલાભાઈ જોડ બજાણા નજીક ટ્રક અને બાઇકના અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. જામનગર રાજકોટ રોડ પર ફલ્લા નજીક એક કન્ટેનરે યુવાનનો ભોગ લીધો હતો. આ અકસ્માત સંબંધે GJ01 LT 8340 નંબરના કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગર સહિત રાજ્યભરમાં કોઈ પણ ગ્રાન્ટેડ શાળાના શિક્ષક ટ્યુશન કરતા ઝડપાશે તો તે શાળાની ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. ખાનગી શાળાના કિસ્સામાં શાળા સંચાલકની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. સ્વર્ગસ્થ ભગવાનદાસ મગનલાલ મહેતાના 93 વર્ષના પત્ની લલિતાબેન તે સ્વર્ગસ્થ સુબોધભાઈ, જયેશભાઈ, ભાવનાબેન અને જયમાલાબેનના માતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ વ્રજલાલ મુરજીભાઈ નથવાણીના 68 વર્ષના પુત્ર ભાલચંદ્રભાઈ તે મેહુલભાઈ અને ધારાબેનના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રોજગાર મેળામાં 51,000 યુવાનોને નોકરીના નિમણૂક પત્રો એનાયત કરતા વડાપ્રધાન મોદી. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર ચૂંટણી પૂર્વે ચૂંટણી પંચને નિશાન બનાવતા રાહુલ ગાંધી. જામનગર જિલ્લાના રાજ્ય સરકાર હસ્તકના તમામ પુલની ચકાસણી માટે આવતી પ્રાદેશિક ટેકનિકલ ટીમ. જામનગર જિલ્લાના તમામ પુલોની મજબૂતાઈની સમીક્ષા માટે બેઠક યોજતા કલેક્ટર કેતન ઠક્કર. આયુર્વેદિક સંસ્થા ઇટરા ખાતે પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેતા કેન્દ્રીય આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.